જય શ્રી કૃષ્ણ. વૃષભ રાશિના મિત્રો, એક સાચો સવાલ પૂછું તમને. તમારી સાથે પણ એવું વારંવાર થાય છે ને કે બધું જ બરોબર સેટ હોય, મહેનત પૂરી કરી હોય અને છેલ્લી પડે આખું કામ બગડી જાય? જો હા, તો આજે તેનું અસલી કારણ અને 100% પાકો ઉપાય જાણી લો. મિત્રો, હાલમાં રાહુ તમારા કરિયરના સ્થાનમાં બેઠો છે, જે અચાનક મોટો ડર અને ધારેલા કામમાં અવરોધ ઊભો કરે છે. આ રાહુના લીધે જીતેલી બાજી હાથમાંથી નીકળી જાય છે. આનાથી બચવા માટે રોજ સાંજે ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં ધૂપ કરો. બીજી તરફ ન્યાયના દેવ શનિદેવ તમને રોકી નથી રહ્યા, પણ હા, તેઓ પરિણામ આપવામાં થોડું મોડું ચોક્કસ કરે છે. જો તમે થોડી ધીરજ રાખશો તો બહુ મોટો નાણાકીય લાભ તમને મળશે, અને વડીલોની સેવા કરશો તો આવકના નવા રસ્તાઓ આપોઆપ ખુલી જશે. હવે વાત કરીએ કેતુની, જેના કારણે તમને પરિવારનો સપોર્ટ ઓછો મળી રહ્યો હોય એવું લાગે છે અને મન અંદરથી એકલતા અનુભવે છે. આના નિવારણ માટે રોજ સવારે માતાના આશીર્વાદ લો અને ઘરની છત પર એક લાલ કલરનો ધ્વજ લગાવો. પરંતુ આ બધાની વચ્ચે સૌથી મોટી અને ખુશીની ખબર એ છે કે દેવગુરુ બૃહસ્પતિ ખુદ તમારી સાથે છે. આ ખરાબ સમયમાંથી બહાર નીકળવા માટે રોજ એક ડાયરીમાં શ્રી રામ જય જય રામ અથવા શ્રી કૃષ્ણ શરણમાં લખવાનું શરૂ કરો. તમારું ભાગ્ય રોકેટની ગતિએ બદલાવા લાગશે. યાદ રાખજો, સમસ્યા તમારામાં નથી, બસ સમય થોડો કઠિન છે. વૃષભ રાશિના મિત્રો, જો તમને આ વાતમાં સચ્ચાઈ લાગી હોય અને દિલને હિંમત મળી હોય તો વિડીયોને હમણાં જ લાઈક કરો. તમારા વોટ્સએપ ગ્રુપમાં, ફેસબુક ગ્રુપમાં જે પણ વૃષભ રાશિના મિત્રો છે એમની સાથે આ વિડીયો અત્યારે જ શેર કરો, કારણ કે તમારા એક શેર કોઈ નિરાશ વ્યક્તિને સાચો રસ્તો બતાવી શકે છે. ઈશ્વરના આશીર્વાદ સીધા મેળવવા માટે કોમેન્ટ બોક્સ આખું ભરી દો. હમણાં જ કોમેન્ટ કરો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. રોજ આવી જ 100% ઓરિજિનલ અને સચોટ માહિતી માટે મારી સાથે જોડાયેલા રહો. આપનો દિવસ મંગલમય રહે. જય શ્રી કૃષ્ણ.